કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1, જેમાં ચેપ્ટર નંબર 2નો જેનું નામ છે સુરેખ સહસંબંધ। તો આજના લેક્ચરની અંદર હું સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 9, 10 અને 11 એમ 3 દાખલા શીખવાડવાનું છું। ત્રણેય દાખલા યુનિક દાખલા છે, માટે આજનો લેક્ચર ખાસ જોજો। અને જો આની આગળના દાખલાઓ તમારે શીખવા હોય તો એના પણ લેક્ચર્સ બનાવીને મેં યુટ્યુબ પર અપલોડ કરી દીધેલા છે। જો તમે ના જોયા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને તેને જોઈ શકો છો। તો હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 9થી। દાખલા નંબર 9 શીખીએ તે પહેલાં આપણે એની એકવાર રકમ જોઈ લઈએ। તો દાખલા નંબર 9ની જે રકમ આપી છે આપણને, તેમાં શું કીધું છે કે જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયામાં અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધ શોધવાનો છે। એટલે કે બે વસ્તુ આપી છે, એક વાર્ષિક આવક આપી છે અને બીજો ભાવ આપેલો છે। તો શહેર આપ્યા છે, માથાદીઠ આવક આપી છે અને ભાવનો સૂચકાંક આપ્યો છે। હવે તમે જો અહીંયા આવક બહુ મોટી છે, 32,000, 29,000, 40,000 બધી હજારોમાં છે, જ્યારે ભાવનું સૂચકાંક પણ 3 અંકમાં આપેલો છે। તો જ્યારે આટલી મોટી કિંમતો આપી હોય તો દાખલો હંમેશા યુવીની રીતથી જ ગણવો, બીજી કોઈ રીતથી ગણવો નહીં, કારણ કે યુવીની રીતથી ગણવાથી દાખલો સરળ રહેશે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 9ની રકમ લખીને। તો દાખલા નંબર 9ની રકમ આ પ્રમાણે છે, એક્સ એટલે કે આવક છે અને વાય એટલે સૂચકાંક આપેલો છે। હવે આવક લખી દીધી અને સૂચકાંક લખી દીધો। હવે આ બધા દાખલાની અંદર યુવીની રીત કરવાથી આપણે એક્સ અને વાયના ટોટલની જરૂરિયાત હોતી નથી, પરંતુ યુવીની રીત એટલે કે પહેલાં યુ શોધવો પડશે અને પછી વી શોધવો પડશે। અહીં એક્સની રકમો આપણે જોઈએ તો તમે જોશો કે બધી જ રકમોમાં છેલ્લા 3 અંક 0 છે। બધી જ રકમોમાં છેલ્લા 3 અંક શું છે? 0। તો જ્યારે પણ એક્સ પરથી આપણે યુ શોધીશું તો યુ બરાબર એક્સ માઇનસ, હવે એક્સમાં નાનામાં નાની કિંમત શું છે? 29,000। તો એક્સમાંથી 29,000 આપણે શું કરી દઈશું? બાદ। અને બીજું મેં તમને કીધું એ પ્રમાણે કે છેલ્લા 3 અંક બધી જ રકમોમાં 0 છે, તો જે જવાબ આવે બાદબાકીનો એને આપણે 1000 વડે ભાગાકાર કરી દઈશું। શું કરી દઈશું? 1000 વડે ભાગાકાર। તો ફરીથી યાદ રાખો કે યુ શોધવા માટે શું કરીએ છીએ? એક્સની નાનામાં નાની રકમ એક્સમાંથી બાદ કરીએ છીએ। બીજું, બધી જ રકમોની અંદર છેલ્લે 3 શૂન્ય હતા માટે એને કેટલા વડે ભાગી લીધા? 1000 વડે ભાગ્યા। જે રીતે યુ શોધ્યો, હવે વી પણ શોધીએ। તો વી બરાબર વાય માઇનસ, તો વાયની નાનામાં નાની રકમ શું છે મિત્રો? તો વાયની નાનામાં નાની રકમ છે 100। તો વાય માઇનસ 100 છેદમાં, હવે તમે વાયની રકમોમાં ધ્યાનથી જોશો તો બધામાં છેલ્લો 1 અંક 0 છે, તો આને કેટલા વડે ભગાશે? 10 વડે। જ્યારે કોઈ પણ દાખલો ગણતા આવી રીતે જો ભાગાકાર કરવાનો હોય તો ભાગાકાર હંમેશા જો 1000 વડે થઈ શકે છે, 100 વડે થાય, 10 વડે થાય, 5 વડે થાય અને 2 વડે થાય। એના સિવાય બીજી કોઈ રકમ વડે ભાગાકાર કરવાનો આવશે નહીં। અને પોઈન્ટવાળો દાખલો આવે તો 0.1 વડે ભાગાકાર કરવાનો, એ સિવાય કોઈ રકમથી ભાગાકાર થશે નહીં। ફરીથી એકવાર કહી દઉં, કેટલા વડે ભાગાકાર થાય નોર્મલ રકમોમાં? 2, 5, 10, 100 અને 1000। અને પોઈન્ટવાળી રકમ હોય એટલે કે અપૂર્ણાંક હોય તો 0.1 વડે ભાગાકાર કરવાનો આવશે, એ સિવાય બીજી કોઈ રકમ વડે આવશે નહીં। યુ અને વી મળી ગયા પછી બંનેનો ગુણાકાર કરીએ, જેને આપણે શું કહીએ? યુવી। ત્યારબાદ યુનો સ્ક્વેર અને છેલ્લે વીનો સ્ક્વેર। યુનું ટોટલ કરીએ તેને આપણે શું કહીશું? સિગ્મા યુ। વીનું ટોટલ કરીએ તેને આપણે કહીશું સિગ્મા વી। યુવીનું ટોટલ કરીએ તો સિગ્મા યુવી। યુ સ્ક્વેરનું ટોટલ કરીશું એને કહીશું સિગ્મા યુ સ્ક્વેર, અને વી સ્ક્વેરનું ટોટલ કરીએ તેને કહીશું સિગ્મા વી સ્ક્વેર। તો બધાની કિંમતો હવે લખી દઈએ। તો સૌથી પહેલાં યુની ગણતરી કરીએ। યુની ગણતરી શું છે? એક્સ માઇનસ 29,000, એટલે કે આ બધી કિંમતોમાંથી 29,000 બાદ કરી અને 1000 વડે ભાગાકાર કરી દઈશું। તો 32,000માંથી 29,000 જાય તો 3,000, અને 3,000 ભાગ્યા 1000 કરીએ એટલે જવાબ મળશે ફક્ત 3। તો જુઓ તમે રકમ કેટલી નાની બની ગઈ। એટલા માટે જ જ્યારે આવી મોટી રકમો આપી હોય ત્યારે યુવીની રીત ગણવાથી તમને ગણતરીમાં સરળતા રહેશે। 29,000માંથી 29,000 જાય તો
0. 40,000માંથી 29,000 જાય તો 11,000 અને એને 1000 વડે ભાગો એટલે ફક્ત કેટલા મળશે? 11. 36,000માંથી 29,000 જાય તો 7,000 અને એને 1000 વડે ભાગો એટલે કેટલા મળશે? 7. 30,000માંથી 29,000 જાય તો 1,000 અને 1,000 ભાગ્યા 1,000 કરીએ તો કેટલા મળશે? 1. 39,000માંથી 29,000 જાય તો 10,000, 10,000 ભાગ્યા 1,000 કરીએ એટલે આવશે 10. હવે આ બધી કિંમતોનો શું કરી લઈએ આપણે? સરવાળો. 11 ને 3 14, 14 ને 7 21, 22, 22 ને 10 32. તો ટોટલ કેટલું મળ્યું આપણને? 32. એ જ રીતે વી શોધીએ. વાયમાંથી શું બાદ કરવાનું છે? 100. અને બાદ કર્યા પછી કેટલા વડે ભાગવાના? 10 વડે. 120માંથી 100 જાય તો 20, 20 ભાગ્યા 10 એટલે આવશે 2. 100માંથી 100 જાય તો 0. 250માંથી 100 જાય તો 150 અને એને 10 વડે ભાગીએ તો આવશે ફક્ત 15. 180માંથી 100 જાય તો 80, 80 ભાગ્યા 10 કરીએ તો 8. 110માંથી 100 જાય તો 10, 10 ભાગ્યા 10 કરીએ તો 1. 220માંથી 100 જાય તો 120, 120 ભાગ્યા 10 કરીએ એટલે 12. હવે આ બધી રકમોનો પણ આપણે શું કરી લઈએ? ટોટલ. 12 અને 8 20, 20 ને 1 21, 21 ને 15 36, 36 ને 2 38. હવે આપણે શોધીએ યુવી, એટલે કે યુ અને વીનો ગુણાકાર કરવાનો રહેશે. તો ગુણાકાર કરીએ હવે. 3 દુ 6, 0 ને 0 સાથે 0. 11 ગુણ્યા 15 કરીશું તો 165. 7 ઈઠ્ઠા 56, 1 એકા 1. 12 ગુણ્યા 10 120. આનું પણ આપણે ટોટલ કરવાનું છે. તો સિગ્મા યુવી એટલે કે બધાનું ટોટલ મળશે આપણને 348. યુ સ્ક્વેર શોધીએ હવે. યુની બધી કિંમતોનો વર્ગ કરીશું. 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, 11નો વર્ગ 121, 7નો વર્ગ 49, 1નો વર્ગ 1, 10નો વર્ગ 100. તો આ બધી કિંમતોનો સરવાળો કરી અને સિગ્મા યુ સ્ક્વેર કહીશું. તો આ બધી જ કિંમતોનું ટોટલ આપણને મળે છે 280. એ જ રીતે હવે વી સ્ક્વેર શોધી લઈએ. વી સ્ક્વેરમાં વીનો સ્ક્વેર 2નો વર્ગ કરીએ તો 4, 0નો વર્ગ 0, 15નો વર્ગ 225, 8નો વર્ગ 64, 1નો વર્ગ 1 અને 12નો વર્ગ 144. આ બધી જ કિંમતોનો સરવાળો કરીએ સિગ્મા વી સ્ક્વેર. તો સિગ્મા વી સ્ક્વેર આપણને મળે છે 438. હવે કોષ્ટક આપણું બની ગયું છે. યુવીની રીતનું પહેલાં સૂત્ર લખી દઈએ. તો યુવીનું સૂત્ર આવશે R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં 2 વર્ગમૂળ આવશે. પહેલું વર્ગમૂળ આવશે યુનું, n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજું વર્ગમૂળ. જે રીતે યુનું લખ્યું એ જ રીતે હવે વીનું લખીશું. n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈશું. તો કિંમતોમાં જોવા જઈએ તો સૌથી પહેલાં તો n એટલે કે આપણને કેટલી રકમો આપી છે. તો રકમોની ગણતરી કરીએ તો આપણને 6 રકમો આપેલી છે. તો nની જગ્યાએ કેટલા આવશે? 6. સિગ્મા યુવી 348 માઇનસ સિગ્મા યુ 32, સિગ્મા વી 38. એ જ રીતે હવે અહીંયા પણ છેદની કિંમતો મૂકીશું. પ્રથમ વર્ગમૂળની અંદર nની કિંમત 6, સિગ્મા યુ સ્ક્વેર 280 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર એટલે બ્રેકેટમાં સિગ્મા યુની કિંમત મૂકવાની 32 અને એનો કરી દેવાનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર nની કિંમત 6, સિગ્મા વી સ્ક્વેર 438 અને સિગ્મા વીનો હોલ સ્ક્વેર એટલે સિગ્મા વીની કિંમત મૂકવાની 38 અને એનો કરવાનો સ્ક્વેર.
આ રહી સિગ્મા વીની કિંમત. હવે આપણે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 348 તો એનો જવાબ આવે છે 2088. 32 ગુણ્યા 38 કેલ્ક્યુલેટરમાં કરવાથી મળશે 1216 છેદમાં વર્ગમૂળની અંદર પહેલો ગુણાકાર 6 ગુણ્યા 280 1680 માઇનસ 32નો વર્ગ કરીએ તો 1024 ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર આપણે કિંમત મૂકીએ 6 ગુણ્યા 438 તો જવાબ મળશે 2628 માઇનસ 38નો વર્ગ કરીએ તો એ મળશે 1444. હવે બધી બાદબાકી કરીએ. 2088માંથી 1216 બાદ કરતા જવાબ મળે છે 872. વર્ગમૂળની અંદર 1680માંથી 1024 બાદ કરતા આપણને આન્સર મળશે 656 ગુણ્યા એ જ રીતે 2628માંથી 1444 બાદ કરતા જવાબ મળશે 1184. ફરીથી 872 એમના એમ. હવે છેદમાં જે બંને વર્ગમૂળની કિંમતો છે એનો ગુણાકાર કરી લઈએ અને એક જ વર્ગમૂળની અંદર લખી દઈએ તો 656 અને 1184નો ગુણાકાર મળશે આપણને 7,76,704. હવે આપણે 872 ફરીથી એમના એમ લખી દઈશું અને છેદમાં આ 7,76,704નું વર્ગમૂળ શોધીએ તો આનું વર્ગમૂળ આપણને મળશે 881.31. હવે આ બંનેનો શું કરશું? ભાગાકાર. તો ભાગાકાર કરવાથી આપણને જે આન્સર મળશે એ આપણી આરની કિંમત. પણ આરની કિંમત તમને ખબર છે કે હંમેશા લગભગ જ મળે છે, એક્ઝેક્ટ મળતી નથી. તો આરની વેલ્યુ મળે છે આપણને 0.99. હવે આનું શું લખવું પડશે આપણે? અર્થઘટન. અર્થઘટનની અંદર આવશે કે ભાઈ આરની કિંમત 1ની એટલે કે +1ની ખૂબ જ નજીક છે, માટે બંને ચલો વચ્ચે ખૂબ જ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. અને આ દાખલો જો તમે વ્યવસ્થિત રીતે જાતે શીખી ગયા છો કમ્પ્લીટ, તો તમે ગણી શકશો ઉદાહરણ નંબર 10 અને 11. આ બંને ઉદાહરણ તમે મેં જે રીતે ગણાવ્યું તે રીતે ગણી શકશો જો તમે વિડીયો વ્યવસ્થિત ને સારી રીતે આ દાખલો જોયો છે તો. અને જો ના જોયો તો ફરી એકવાર જોઈને ગણી લેજો, પ્રેક્ટિસ થઈ જશે, ફરી ભૂલાશે નહીં. હવે આપણે નજર નાખીએ દાખલા નંબર 10 ઉપર. દાખલા નંબર 10 એ દાખલા નંબર 9 કરતાં થોડોક અલગ છે. 9મા દાખલામાં આપણને મોટી મોટી કિંમતો આપી હતી, જ્યારે દાખલા નંબર 10માં કિંમતો મોટી નથી આપી પણ અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં જવાબ આપેલા છે કિંમતોના. અને જ્યારે પણ દાખલામાં પોઈન્ટમાં અવલોકનો આવે ત્યારે હંમેશા યુવીની જ રીત કરવાની, તે સિવાય બીજી કોઈ રીત કરવી નહીં, ફરજિયાત. તો અહીં આપણને માહિતી આપી છે કે એક શહેરના કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ તેની વચ્ચેનો અભ્યાસ કરવા માટે આપણને માહિતી આપી છે. અને કુટુંબ દીઠ વાહન ચલાવતા સભ્યોની સંખ્યા અને પેટ્રોલના વપરાશની વચ્ચેનો સહસંબંધ આપણે શોધવાનો છે. તો બંને કિંમત આપી છે કે કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને અઠવાડિક પેટ્રોલનો વપરાશ લીટરમાં, એટલે કે એક અઠવાડિયામાં લોકો કેટલું પેટ્રોલ વાપરે છે તે. હવે આ કિંમતને આપણે ચોપડામાં દર્શાવી દઈએ. તો એ કિંમત આપણે કંઈક આ રીતે દર્શાવી શકાય. તો ચોપડાની અંદર સૌથી પહેલાં તો આપણે એક્સ અને વાયની કિંમતને દર્શાવી દીધી છે. હવે આપણે શરૂઆત કરીએ ગણતરીની.
હવે મેં કીધું એ પ્રમાણે કે એક્સ અને વાયની અંદર જો પોઈન્ટવાળી કિંમતો આપેલી હોય તો દાખલો હંમેશા યુવીથી જ થશે, બીજી કોઈ રીતથી થાય નહીં. તો સૌ પ્રથમ યુ શોધીએ. તો યુ બરાબર એક્સ માઇનસ, આમાંથી નાનામાં નાની સંખ્યા શું છે તો 1, તો એક્સ માઇનસ 1. બીજું કે આ બધી જ રકમોને કશા વડે ભાગી શકાતી નથી, તો ફક્ત શું લખીશું આપણે -1. એ જ રીતે વાય પરથી આપણને શું મળશે, વી મળશે. તો વી બરાબર વાય માઇનસ, હવે આની અંદર નાનામાં નાની સંખ્યા તમને શું દેખાઈ રહી છે, તો નાનામાં નાની સંખ્યા તમને મળશે 7, તો વાય માઇનસ 7. અને જ્યારે પણ પોઈન્ટ પછી એક આંકડા આવતા હોય, ભલે બધી રકમોમાં ના હોય પણ એક રકમમાં પણ પોઈન્ટ હોય અને પોઈન્ટ પછી એક અંક હોય, તો બાદબાકીને હંમેશા 0.1 વડે તમારે ભાગવાની રહેશે. કેટલા વડે ભાગવાના? 0.1 વડે. જે રકમમાં પોઈન્ટ આપ્યો હોય ને પોઈન્ટ પછી એક આંકડો હોય તો 0.1 વડે ભાગવાના રહેશે. યુ અને વી મળી ગયા પછી યુ સ્ક્વેર, વી સ્ક્વેર અને યુવી. હવે આ જે યુ સ્ક્વેર, વી સ્ક્વેર ને યુવીના ખાના જે થોડા આડાવડા બની જાય તો કોઈ ફરક પડતો નથી, આપણે તો તેના ટોટલની જ જરૂરિયાત હોય છે. યુનું ટોટલ કરીએ તો મળશે સિગ્મા યુ, વીનું ટોટલ સિગ્મા વી, યુ સ્ક્વેરનું સિગ્મા યુ સ્ક્વેર, વી સ્ક્વેરનું સિગ્મા વી સ્ક્વેર અને છેલ્લે સિગ્મા યુવી. થોડું આડું અવડું કોષ્ટક બની જાય તો કોઈ જ ફરક પડતો નથી. દર વખતે હું યુવી પહેલાં લખું છું, આ વખતે અહીં છેલ્લે લખ્યા છે. હવે યુ શોધીએ. બધામાંથી એક બાદ કરવાનો છે. 3માંથી 1 જાય તો 2, 5માંથી 1 જાય તો 4, 2માંથી 1 જાય તો 1, 4માંથી 1 જાય 3, 3માંથી 1 જાય 2, 6માંથી 1 જાય 5 અને 1માંથી 1 જાય તો 0. અને હવે આ બધાનો શું કરી લઈએ આપણે? સરવાળો. 6, 7, 7, 10, 10 ને 7, 17. હવે આપણે શોધીએ વી. વાયમાંથી કેટલા બાદ કરવાના? 7 અને એને કેટલા વડે ભાગવાના? 0.1 વડે. તો 11.5માંથી 7 બાદ કરો કેલ્ક્યુલેટરમાં અને જે આન્સર આવે એને 0.1 વડે આપણે ભાગીએ તો આન્સર મળશે આપણને 45. તો જો રકમમાંથી પોઈન્ટ જતો રહ્યો એટલે કે 4.5 ભાગ્યા 0.1 કરીએ એટલે કેટલા મળશે? 45. 21માંથી 7 બાદ કરીએ તો 14 અને 14ને આપણે 0.1 વડે ભાગીએ તો મળશે 140. 14.5માંથી 7 બાદ કરીએ તો મળશે આપણને 14.5માંથી 7 બાદ કરીએ તો મળશે આપણને 7.5 અને 7.5ને 0.1 વડે ભાગાકાર કરીએ તો મળશે 75. 15.5માંથી 7 જાય તો 8.5 અને એને 0.1 વડે ભાગીએ તો મળશે 85. 7માંથી 7 જાય તો 0, પછી ભાગાકાર કરવાની જરૂર નથી. 22.5માંથી 7 બાદ કરીએ તો મળશે આપણને 15.5 અને 15.5ને 0.1 વડે ભાગીએ તો 155. 10માંથી 7 જાય તો 3, 3ને 0.1 વડે ભાગીએ તો 30. હવે આનું પણ આપણે ટોટલ કરી લઈશું બધી જ કિંમતોનું. કેટલી કિંમતો આપી છે આપણને? 7 કિંમતો. તો આ 7 કિંમતોનું ટોટલ આપણને મળે છે 530. હવે યુ સ્ક્વેર, યુની બધી જ રકમોનો વર્ગ. 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25 અને 0નો વર્ગ 0. આ જ બધી કિંમતોનું ટોટલ મારીએ તો ટોટલ થશે આપણી પાસે 59 એટલે કે 59. વી સ્ક્વેર શોધીએ. 45નો વર્ગ કરીએ તો 2025, 140નો વર્ગ કરીએ તો 19600, 75નો વર્ગ કરીએ તો 5625, 85નો વર્ગ કરીએ તો 7225, 0નો વર્ગ 0, 155નો વર્ગ કરીએ તો 24025 અને 30નો વર્ગ કરીએ તો 900. આ બધી જ કિંમતોનો સરવાળો કરી લઈએ કેલ્ક્યુલેટરની અંદર તો સરવાળો મળશે આપણને 59400. હવે યુ અને વીનો ગુણાકાર કરીએ. 45 દુ
90, 140 ગુણ્યા 4 560, 75 એકા 75, 85 ગુણ્યા 3 255, 2 ને 0 સાથે ગુણો 0, 155 ગુણ્યા 5 775, 0 ગુણ્યા 30 એટલે કે 0. હવે યુવીની બધી જ કિંમતોનું ટોટલ મારું તો મને મળશે 1755. તો અહીંયા આગળ આપણું કોષ્ટક બની ગયું. ખાસ યાદ રાખજો, જ્યારે પણ પોઈન્ટ આવે ત્યારે 0.1 વડે ભાગવા પડશે અને યુવીની જ રીતે થશે, બીજી કોઈ રીત થાય નહીં. હવે આપણે દાખલો યુવીથી ગણવાનો છે તો એનું સૂત્ર લખી દઈએ. તો R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદની અંદર 2 વર્ગમૂળ મળશે. પ્રથમ વર્ગમૂળ આપણું આવશે n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. જે રીતે યુ સ્ક્વેરનું વર્ગમૂળ મળ્યું એ જ રીતે હવે વી સ્ક્વેરનું વર્ગમૂળ પણ મળશે, n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. સૌથી પહેલાં તો n એટલે મેં કીધું હતું કેટલી રકમો છે, 7 રકમો. તો nની જગ્યાએ કેટલા આવશે, 7. યુવીનું ટોટલ 1755 માઇનસ સિગ્મા યુ કેટલા છે, 17, અને સિગ્મા વીની કિંમત આપણને આપેલી છે 530. તો પહેલાં કિંમતો અંશની થઈ ગઈ. હવે કિંમતો આવશે છેદની. છેદમાં પહેલી કિંમત કોની મૂકવાની છે, એનની, 7. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે, 59, માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર. તો સિગ્મા યુ અંદર કેટલા લખીશું, 17, અને બહાર એનો વર્ગ લખીશું, ગુણ્યા બીજા વર્ગમૂળમાં આ જ રીતે સેમ કિંમતો યુ સ્ક્વેરના બદલે વાય સ્ક્વેરની આવશે. તો એની જગ્યાએ 7 અને સિગ્મા વી સ્ક્વેર કેટલા છે, 59400 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો સિગ્મા વી કેટલા છે, 530, એનો સ્ક્વેર. હવે ગણતરી કરીએ ગુણાકારની. 7 ગુણ્યા 1755 તો 12285 માઇનસ 17 ગુણ્યા 530 9010 છેદમાં 7 ગુણ્યા 59 તો એનો જવાબ મળશે 413 માઇનસ 17નો વર્ગ 289 ઉપર કરી દઈએ વર્ગમૂળ, ગુણ્યા બીજા વર્ગમૂળમાં 7 ગુણ્યા 59400 તો જવાબ 4,15,800 માઇનસ 530નો વર્ગ કરીએ તો 2,80,900. હવે આવશે બાદબાકી. ચલો બાદબાકીમાં 12,285માંથી 9,010 જાય તો 3,275. છેદમાં પણ 2 બાદબાકી છે. 413માંથી 289 જાય તો 124 ઉપર વર્ગમૂળ, ગુણ્યા 4,15,800માંથી 2,80,900 બાદ કરીએ તો 1,34,900. હવે છેદનો ગુણાકાર, અંશ એમનો એમ, 3,275 છેદમાં આ બંને રકમોનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે. તો આ છેદની બંને રકમનો ગુણાકાર 1,67,27,600. હવે 3,275 જેમ છે તેમના તેમ. છેદમાં વર્ગમૂળ શોધીએ તો વર્ગમૂળ મળે છે 4,089.94, 4,089.94, અને આ બંનેનો ભાગાકાર કરીશું કેલ્ક્યુલેટરમાં તો જવાબ આવશે 0.80.
અને આ જવાબ આપણને કેવો મળે છે? લગભગ. માટે આર લગભગ 0.80 મળ્યો કહેવાય. હવે તેનું સાથે સાથે અર્થઘટન પણ લખી દઈએ. તો અર્થઘટનની અંદર આપણને જે આન્સર મળ્યો એ આન્સર શું છે? 1ની નજીક છે. તો આરની કિંમત 1ની નજીક હોવાથી બંને ચલો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11માં પણ એવી જ રકમ આપેલી છે. એક્સની કિંમતમાં પોઈન્ટ આપ્યા છે, જ્યારે વાયની કિંમતમાં પોઈન્ટ આપેલા નથી. તો પોઈન્ટ આપ્યા હોય એટલે દાખલો આપણે કેવી રીતે ગણીશું? યુવીની રીતથી જ થશે. તો દાખલા નંબર 11ની એકવાર રકમ. તો દાખલા નંબર 11માં આપણને શું આપ્યું છે? ખાતરનો વપરાશ આપ્યો છે ક્વિન્ટલમાં, અને હેક્ટર દીઠ મકાઈની ઉપજ પણ આપી છે ક્વિન્ટલમાં. તો બે વસ્તુ છે, ખાતરનો વપરાશ કેટલો કર્યો તે અને મકાઈની ઉપજ કેટલી થઈ તે. આ બંનેની વચ્ચે આપણે શું શોધવાનો છે? સહસંબંધાંક. તો આ કિંમત આપણે કોષ્ટકમાં દર્શાવી દીધી છે. કિંમત પોઈન્ટમાં હોવાથી યુવીથી જ દાખલો થશે, બીજી રીત વપરાશે નહીં. તો સૌથી પહેલાં યુ શોધવા માટે શું કરીશું? તો યુ બરાબર એક્સ માઇનસ નાનામાં નાની રકમ શું છે? 0.9. અને બધી જ રકમોમાં પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે? 1 અંક. માટે એને કેટલા વડે ભાગવા પડશે? 0.1 વડે તેને ભાગવા પડશે. એ જ રીતે વાયની કિંમત પરથી વી મળશે. તો વી બરાબર વાય માઇનસ, હવે વાયમાં નાનામાં નાની રકમ કઈ છે? તો 45. તો વાય માઇનસ 45. બીજું, જો તમે ધ્યાનથી જોશો વાયની કિંમતોમાં, તો બધી જ કિંમતમાં એકમનો અંક 0 છે અથવા તો 5 છે. તો જ્યારે એકમનો અંક 0 અથવા 5 હોય ત્યારે બધી જ રકમોને કેટલા વડે ભાગાકાર કરી શકાય? 5 વડે. મેં કીધું કે એ પ્રમાણે કેટલા વડે ભાગાકાર થઈ શકે છે? 2, 5, 10, 100, 1000 અને 0.1 વડે. આનાથી વધારે વિશેષ કોઈ સંખ્યા સાથે ભાગાકાર થશે નહીં. યુ અને વી મળી ગયા પછી આપણે શેનું ખાનું બનાવીશું? યુવી. ત્યારબાદ યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. બધાના સરવાળા માટેની કિંમત લખી દઈએ. તો સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુવી, સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા વી સ્ક્વેર. હવે ગણતરી કરી લઈએ. તો એક્સ માઇનસ 0.9 એટલે કે એક્સની બધી કિંમતોમાંથી 0.9 બાદ કરી અને એ 0.1 વડે ભાગી લઈશું. તો 1.5માંથી 0.9 જાય તો 0.6 અને ભાગ્યા 0.1 એટલે એકલા 6. 2.1માંથી 0.9 જાય તો 1.2 અને એને 0.1 વડે ભાગીએ એટલે 12. 0.9માંથી 0.9 જાય 0. 1.8માંથી 0.9 જાય તો 0.9 વધે અને એને 0.1 વડે ભાગીએ એટલે ફક્ત 9. 1.1માંથી 0.9 જાય તો 0.2 અને એને 0.1 વડે ભાગીએ તો 2. 1.2માંથી 0.9 જાય તો 0.3 અને એને 0.1 વડે ભાગીએ તો 3 મળે. હવે આ બધાનું શું કરી લઈશું? ટોટલ. તો આ બધી જ રકમોનું ટોટલ મળશે આપણને 32. હવે વી શોધીએ. વાયમાંથી શું બાદ કરવાનું છે? 45. 60માંથી 45 જાય તો 15. 15 ભાગ્યા 5 3. 95માંથી 45 જાય. 95માંથી 45 જાય તો 50. 50 ભાગ્યા 5 કરીએ તો મળશે 10. 50માંથી 45 જાય તો 5. 5 ભાગ્યા 5 1. 75માંથી 45 જાય તો 30. 30 ભાગ્યા 5 કરીએ તો 6. 45માંથી 45 જાય 0. 75માંથી 45 જાય તો 75 સામે 6 તો અહીંયા પણ 6. આ બધાનું ટોટલ મારી દઈએ સિગ્મા વી. તો ટોટલ મળે છે આપણને 26. હવે યુવી એટલે કે યુ અને વીનો ગુણાકાર. 6 તરી 18, 12 દાન 120, 0 સાથે ગુણાકાર 0, 9 છંગ 54, 0 સાથે ગુણાકાર 0, 3 છંગ 18. હવે આ બધાનું ટોટલ મારીએ તો જવાબ મળશે આપણને 210.
યુ સ્ક્વેર એટલે કે યુની કિંમતનો વર્ગ કરીએ. 6નો વર્ગ 36, 12નો 144, 0નો વર્ગ 0, 9નો વર્ગ 81, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને આ બધાની ગણતરી કરીએ, સરવાળો કરી લઈએ તો આપણને જવાબ મળશે 274. ત્યારબાદ વી સ્ક્વેર. વી સ્ક્વેર એટલે કે વીનો વર્ગ કરીએ. 3નો વર્ગ 9, 10નો વર્ગ 100, 1નો વર્ગ 1, 6નો વર્ગ 36, 0નો 0, 6નો વર્ગ 36. આ બધી જ કિંમતોનું ટોટલ મારીએ તો ટોટલ મળશે આપણને 182. તો કોષ્ટક બની ગયું છે. હવે સૂત્ર લખી દઈએ અને પછી એમાં કિંમત મૂકીએ. તો સૂત્ર આપણને શું મળશે? R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદની અંદર આવશે n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા જે રીતે યુનું બન્યું એ જ રીતે વીનું n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ બધી કિંમતો આપણે શોધી લીધી છે. સૌથી પહેલાં તો કેટલી રકમો છે? 6. તો એનની જગ્યાએ આવશે 6. યુવીનું ટોટલ કેટલું આવ્યું? 210 માઇનસ સિગ્મા યુ કેટલા છે? 32 ઇન્ટુ સિગ્મા વી કેટલા છે? 26 છેદમાં સૌ પ્રથમ એનની જગ્યાએ 6 સિગ્મા યુ સ્ક્વેર 274 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો સિગ્મા યુ 32, 32નો સ્ક્વેર ઉપર કરી દઈએ વર્ગમૂળ ગુણ્યા બીજામાં કિંમત મૂકીએ n એટલે 6 સિગ્મા વી સ્ક્વેર 182 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો સિગ્મા વી છે 26, 26નો વર્ગ ઉપર કરી દઈએ વર્ગમૂળ ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 210 1260, 32 ગુણ્યા 26 832 છેદમાં પણ ગુણાકાર અને વર્ગ કરવાના. તો 274 ગુણ્યા 6 1644 માઇનસ 32નો વર્ગ કરીએ 1024 ઉપર વર્ગમૂળ 6 ગુણ્યા 182 1092 અને 26નો વર્ગ કરીએ 676. 1260માંથી 832 બાદ કરીએ તો 428. એ જ રીતે છેદમાં પણ આપણે બાદબાકી કરી લઈએ. તો 1644માંથી 1024 જાય તો કેટલા મળશે? 620. 1092માંથી 676 જાય તો કેટલા મળશે? 416. ફરી 428 છેદમાં આ બંને કિંમતોનો ગુણાકાર આપણને મળશે 2,57,920. 2,57,920. હવે 428 ફરી એમના એમ અને આ 2,57,920નું આપણે શું શોધીશું? વર્ગમૂળ શોધીએ. તો તેનું વર્ગમૂળ આપણને મળે છે 507.86. આ બંનેનો ભાગાકાર કરી લઈએ તો ભાગાકાર આપણને મળે છે 0.84 અને 0.84 એ આરની કિંમત છે, પણ કેવી કિંમત છે? આશરે, લગભગ એક્ઝેક્ટ કિંમત મળતી નથી. તો અહીં આપણને આર મળ્યા 0.84. તો હવે તેનું અર્થઘટન લખી દઈએ. અર્થઘટનની અંદર આરની કિંમત 1ની એટલે કે +1ની નજીક હોવાથી બંને ચલો વચ્ચે
ગાઢ ધન સહ સંબંધ છે તેમ કહેવાય. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બીજું કે આ દાખલા પરથી તમે ઉદાહરણ નંબર 12 જાતે ગણી શકશો. તો પ્રેક્ટિસ માટે ગણી લેજો, તમને ખૂબ જ ફાયદો થશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 9 આ એનું કોષ્ટક, આ એની ગણતરી, તે જ રીતે દાખલા નંબર 10 આ દાખલા નંબર 10નું કોષ્ટક અને આ દાખલા નંબર 10ની ગણતરી, અને આ છે દાખલા નંબર 11 અને દાખલા નંબર 11નું કોષ્ટક અને આ એની ગણતરી છે. તો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા શીખ્યા. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને ખૂબ જ શેર કરજો, જેથી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.